પૂનમના દિવસે એ લોકો પોતાના જહાજોને પૂજા પાઠ કરે છે, નારિયેળીથી વધાવે છે. તો એને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ દિવસ એવો દિવસ છે ભારત દેશમાં, હિન્દુ ધર્મમાં બળેવ અને રક્ષાબંધનનું ખૂબ મહત્વ છે. એટલે જ ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવ્યો છે. એક મહિનામાં 2 તહેવારો, નાના મોટા તહેવારો. એ તહેવારોને કારણે આપણો દેશ એકબીજા સાથે શું થયો છે? હળીમળીને રહેતા શીખવે છે. એકબીજા સાથે આપણાને આનંદ સાથે રહેવાનું સૂચન કરે છે. તહેવારને કારણે આપણે નજીક આવીએ છીએ, એકબીજા સાથે નજીક આવતા હોઈએ છીએ. ભાઈ અને બેન, ઘણીવાર તમારો ભાઈ ખીજાઈ ગયો હોય તો વર્ષમાં એક દિવસ એવો આવે કે ભાઈ તમારી પાસે આવે છે કે મારે તારી બહેનાને મળવા જવું છે. એને આવે ને કે ના, ખીજાઈ ગયો હોય તો પણ કેમ કે મારે એક એવો તહેવાર છે કે નજીક તમને કરે છે. ગમે તેટલા દુઃખમાં હોય, ગમે તેટલું તમારી સાથે કંઈક સંબંધ બગડેલો હોય, પણ એ દિવસ તમને નજીક લાવે છે. એટલે ભાઈ અને બેન માટેનો ખૂબ મહત્વનો તહેવાર આ ગણવામાં આવે છે. મમ્મી પપ્પા પણ કે કુટુંબના કોઈ પણ મોટા સભ્યો પણ તે દિવસે એકબીજા સાથે આ રાખડીનું બંધન કરાવે છે. એટલે ભાઈ અને બહેનનો જેવો પ્રેમ છે એવો જ આપણે કુટુંબ પ્રત્યેનો પ્રેમ પણ આ એક ધાગો, એક દોરો એ તમને પ્રેમ સૂચવે છે. એટલે આજનો દિવસ આપણા માટે મહત્વનો છે જ. આપણે પણ એકબીજાના ભાઈ બહેન તરીકે રહેવાનું છે, એકબીજા સાથે હળીમળીને રહેવાનું છે, એકબીજાને મદદ કરવાની ભાવના આપણી પાસે હોવી જોઈએ. તો આપણે કંઈ કરી શકવાના છે. દર વર્ષે આ તહેવાર એટલા માટે ઉજવે છે કે આપણે એકબીજા સાથે હળીમળીને રહીએ, એકબીજાને મદદ કરીએ, એકબીજા સાથે નાતો સારો રહે. એના માટે આપણે રક્ષાબંધનની ઉજવણી કરીએ. એટલે એવું ન સમજવાનું કે બીજા કોઈ પણ ધર્મવાળામાંથી આવું ના થાય. આગળ તો શાના માટે છે? સર્વ ધર્મોમાં માનનારા લોકો, દરેક ધર્મમાં માનનારા લોકો. એટલે દરેક વિદ્યાર્થી આપણે દાદા રાખવાના. દરેક હિસ્ટ્રી હોય કાઢી નાખું કેમ્પસની બહારનો આંદોલન, પણ એના કેમ્પસમાં આવ્યા તો આપણે હળી મળીને આપણે રહેવા માટેનો આજે દાખલો છે. અને રક્ષાબંધન એના માટેનું છે. એટલે એવું નથી કે આ હિન્દુનો તહેવાર કહેવાય, પણ આ એક સમજણ માટેનો તહેવાર છે. એટલે દરેક જણે ખૂબ જ પ્રેમથી તમારા જે ભાઈઓ છે એ ભાઈઓને એક એવી રક્ષા કરવા માટેનો ધાગો બાંધવાનો છે કે આ ભાઈઓ ખૂબ આગળ વધે, ખૂબ જીવનની અંદર પ્રગતિ કરે, એવી નેમ સાથે તમારે આજે એમને રક્ષાબંધન કરવાની છે. ઓકે, તો રક્ષાબંધનના ઘણા ગીતો પણ આવડે છે તમને બધાને? નથી આવડતું. એક ગીત આપણે સુગણાબેન તમે ગવડાવો છો તો એક ગીત સુગણાબેન ગવડાવે છે તમને, બરાબર? હા, પછી
કમર ઝુકાવે લીકડી ઝુલા ખાય હિચકો નાનો બેનનો એવો આમ ઝુલાએ જાય લીંગડીની આજ કર ઝુલાવે લીકડી ઝુલા ખાય હિચકો નાનો બેનનો એવો આમ ઝુલાવે જાય લીંબુડી લીંબુડી હેઠે તેની માં હિચકે હિચકે લીંબુડી લીંબુડી હેઠે તેની હિચકે હિચકે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે ટુકડી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડરકી હે ભૈલો ઝુલાવે ડરકી પંખીડા 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 તેની મારી હિચકે હિચકે ડાળી તું ઝુલાવે પંખીડા